નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. શંખેશ્વર કોલેજમાં નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો. શ્રી એનએમ શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એનએસએસ વિભાગના ઉપક્રમે નશામુક્ત ભારત અભિયાન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સેમિનારના આયોજનમાં આજરોજ મુખ્ય વક્તા તરીકે વઢિયાર પંથકના કેળવણીકાર નવીનભાઈ ભોજકે વિદ્યાર્થીઓને નશામાંથી મુક્ત રહી સ્વસ્થ જીવન જીવી સમાજમાં નવી ઓળખ ઊભી કરવા વિશે વાત કરી હતી. સેમિનારના બીજા વક્તા તરીકે કોલેજના જ આચાર્ય શ્રી ડૉક્ટર રાજેશ ત્રિવેદી તન, મન અને ધનથી પોતાની જાતને વ્યસનથી બચાવવા માટે અને વ્યસનથી દૂર રહેવા માટે વ્યાખ્યાન આપ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં 3 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને નિબંધ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર રાજેશ રબારીએ કર્યું હતું અને આભાર દર્શન શપથ ગ્રહણ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર હિતેશ દાન ગઢવીએ કરાવ્યું હતું. વિદ્યાર્થીને જે આપ્યું પ્રોજેક્ટ આપ્યો છે એમાં તમારું નામ, વર્ગ